અમદાવાદની અંદર હું તો ગર્વથી કહું છું કે સૌથી પહેલો ફૂડ બ્લોગર ગુજરાતીમાં જે વોઇસ ઓવર કરવાવાળો ને ધૂમ મચાઈ નાખી હતી. 3-4 મહિના સુધી તો માર્કેટમાં કોઈનું ચાલતું નતું, એટલો જોરદાર ટ્રેન્ડ હતો મારો. અને 5-6 હજાર પ્લસ બી મેસેજ હોઈ શકે, 10,000 બી હોઈ શકે, એટલા બધા ડીએમ. ચાલ ભાઈ પફ નડિયાદ સ્પેશિયલ પફ ખાવા જતો હતો હું. અહીંયાથી 70 કિલોમીટર હું ને તપનભાઈ બાઇક લઈને પફ ખાવા જતા હતા. જો તમને કોઈ એક ડિશ લાઈફ ટાઈમ કદાચ તમને ખાવા મળે તો એ કઈ હશે કે જેને તમે ના પાડી શકો કે ના આના માટે ના નહીં? તો તમને કદાચ કોઈ સેલિબ્રિટી સાથે એક ડિનર કરવાનો મોકો મળે તો એ કોણ હશે અને એમની સાથે તમે શું ખાવાનું પસંદ કરશો? પછી એક ઓકવર્ડ વસ્તુ બીજી એ બી કરી હતી કે પાણીપુરીની લારી અને લસ્સીની લારી જોડે હતી. પાણીપુરીમાં લસ્સી નાખીને પીધી ખાધી હતી અને એ વસ્તુ જોરદાર લાગી હતી. કારણ કે તો એમ 30-40 વર્ષથી 2-3 પેઢીથી એક ને એક વસ્તુ એક ને એક શોપ ના કરેલી. ફૂડની વાત કરીએ અને ખાવાની વાત કરીએ તો અમદાવાદની ફેમસ જગ્યા એટલે કે માણેક ચોક. તો ભાઈ આજે તો મારા વિશે ભાઈ પૂછવા આવ્યા છે. એમની ચેનલની અંદર મારા વિશે જે હું કહું કે લબાલબ બૂમ પડાઈ નાખી આખા માર્કેટમાં, એ આપણે 7 વર્ષની અંદર કેવી રીતે જીવન કાઢ્યું છે, કઈ રીતે મારું મતલબ સ્ટ્રગલ છે અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો છું, એ બધું ભાઈ બતાવવાના છે. તો આજે એમની ચેનલમાં ઇન્ટ્રો હું આલી રહ્યો છું. આજે આ મેહુલભાઈ સાથે એક ફૂડ બ્લોગિંગનો એક જબરજસ્ત પોડકાસ્ટ આપણે આજે શૂટ કરવાના છીએ. મેહુલભાઈની જર્ની કેવી રહી, એમને 7 વર્ષની અંદર શું સ્ટ્રગલ કરી, કેવા ફૂડ ચાખ્યા અને કઈ વસ્તુનો કેવો એક્સપિરિયન્સ રહ્યો અમદાવાદની અંદર, એને કેટલી બધી જગ્યાઓ વિઝિટ કરી છે જે આપણે કદાચ જોઈ નહીં હોય, એની હિસ્ટ્રી જાણી છે. તો એવા યુનિક એક્સપિરિયન્સ આપણે આજના પોડકાસ્ટની અંદર શેર થવાના છે અને મેહુલભાઈની જર્ની સ્ટોરી આપણે જાણવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો બિલકુલ કમેન્ટ કરજો. ચાલો તો પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ પોડકાસ્ટની અને આજે આપણી સાથે